તંત્રની રહેમ નજર હેઠળ વિશ્વામિત્રી નદીને પૂરવાનું પાપ થઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને પૂર નિયંત્રણ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયાની ભેટ આપી, પરંતુ આ પ્રોજેક્ટની હકીકત ખરેખર ચોંકાવનારી છે। અદિતિ વિદ્યાલયથી માંજલપુર સન સિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધી નદીમાં અને વરસાદી કાંસમાં 20-20 ફૂટ જેટલા કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। એટલે કે કચરાનું સામ્રાજ્ય સર્જાયું છે। 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આ હકીકત કે જ્યાં નદી અને વરસાદી કાંસમાં 20-20 ફૂટ જેટલા કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે અને આ કચરામાં પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક હાનિકારક તત્વો કે જે જળચર પ્રાણીઓ અને પર્યાવરણ માટે હાનિકારક છે। ત્યારે આ મામલે કોંગ્રેસના કાર્યકર રાકેશ ઠાકોર અને ભાવિકાબેને આક્ષેપ કર્યો છે કે જો આ કચરાનો યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો વડસર, અટલાદરા અને મુજમવડા જેવા વિસ્તારમાં નજીવા વરસાદમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે કે પછી આ જ રીતે તેમની રહેમ નજર હેઠળ કચરાના ઢગલે ઢગલા સર્જાતા રહેશે। અમે સન સિટી પેરેડાઇઝ અને વિશ્વામિત્રી ટાઉનશીપ છે ત્યાં આવેલા છે। તમે જોઈ શકો છો કે ગાયકવાડના રાજથી જે સુંદર દ્રશ્ય હતું એને બગાડીને આ લોકોએ મસ્ત મોટા અહીંયા ડુંગરો કરી નાખ્યા છે, કચરાના ઢેર કરી નાખ્યા છે અને કચરામાં બી પીઓપી અને કાચ જેવી વસ્તુઓ છે। એક બાજુ તમે જોશો તો વિશ્વામિત્રી જે આ કાચ છે એને મોટી કરવા માટે મસ્ત મોટા ટેન્ડરો પાસ કરી અને લોકોને ફાયદો પહોંચાડવા માટે આવું કામ કરી રહ્યા છે અને એક બાજુ તમે જોશો તો જે આ કાચ છે એને પૂરવા માટે 20 ફૂટ ઊંડું મોટું દબાણ કરેલું છે। તો મને તો એ નહીં ખબર પડતી કે એક બાજુ તમે આ જે કામ ટેન્ડરો પાસ કરી રહ્યા છો, વિશ્વામિત્રી બતાવી રહ્યા છો કે ભાઈ અમે આ કાચ પહોળી કરી રહ્યા છે અને એક બાજુ તમે ડુંગરો કરી રહ્યા છો, તો કોનો ફાયદો કરવા માટે તમે કરી રહ્યા છો મને તો કશું ખબર નથી પડતી। અને બીજું કે તમે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારી, કોઈ દિવસ આ બાજુ આવ્યા છો ખરા? તમને ખબર છે કે આ કયો વિસ્તાર છે? તમે આ કોઈ દિવસ કચરાના ઢેર જોયા છે? ખાલી તમે એસી ઓફિસમાં બેસીને મસ્ત મોટા ટેન્ડરો પાસ કર્યા છે અને વિકાસના નામે ફક્ત તમારો વિકાસ કર્યો છે, બાકી આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે એવી ઘટનાઓમાં તમારું બિલકુલ ધ્યાન નથી। ગાયકવાડી સાહેબ સમયની એ વરસાદી કાચ પર પુરાણ થઈ રહ્યું છે। આજે સવારે અમે આવ્યા હતા આ વિસ્તારમાં ગણેશનગરમાં પાણીની સમસ્યા જાણવા માટે, પણ પાણીની સમસ્યા સાથે અમને ધ્યાન પર આવ્યું કે આ લોકો કાચ પર પુરાણ થઈ, એક બાજુ એમનું હિટાચી મશીન જે વરસાદી કાચનું કામ કરી રહ્યું હતું, કાચને મોટી કરીને એક બાજુ પુરાણ થયું, 20 ફૂટ ઊંચો ટેકરા કરી રહ્યા છે। એ 1.5 કિલોમીટર પટ્ટો છે આખો જે નદીમાં જાય છે, એની પર પુરાણ થઈ જશે તો આજુબાજુનું સન સિટી સોસાયટી, ટાઉનશીપ સોસાયટી, પછી મુજમોડા વિસ્તારની સોસાયટી, મુજમોડા ગામ, ખિસકોલી સર્કલ, કલાલી ગામ, આ બધા વિસ્તારોને આની અસર થશે। કેમ કે 1-1.5 કિલોમીટરનો પટ્ટો છે જે પુરાણ થઈ રહ્યા છે ધીરે ધીરે। જેમ કે વિદ્યાકુંજ સ્કૂલ પાસે એક આખો કાચ જે હતો એ પુરાણ થઈ ગયો, એટલે આવા વિસ્તારોને કારણે એ કાસો પુરાણ થવાને કારણે લોકોની સોસાયટીઓમાં, લોકોના ગામડાઓમાં પાણી ઘૂસી રહ્યા છે, જેની પર કોર્પોરેશને કોઈ ધ્યાન જ નથી આપ્યું। ખાલી સ્માર્ટ સિટીની વાતો કરી પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ઝીરો જ છે એ લોકો। એટલે અધિકારીઓને બી કહેવા માગું છું અને શાસક પક્ષને બી કહેવા માગું છું કે તમે અહીંયા વોર્ડ નંબર 12ની અંદર ધ્યાન આપો। આ જે આવી રહ્યું આવનારા સમય ચોમાસાનો છે એની અંદર આની અસર બહુ જ ગંભીર થવાની છે।